કાઢ્યું તો અમને એક ખેતી ખાતર એક થેલી ન મળ્યું. મારા ગામની મગફળી ગઈ હતી, સિલાઈ નહોતી થતી, 300 રૂપિયા આપ્યા એટલે સિલાઈ થઈ ગઈ, હાલી મગફળી. પુષ્કળ ઉત્પાદન આવ્યું હોય ને એ જણસીને ખરેખર બહાર નિકાસ કરવાની જરૂર છે, તો ખેડૂતને બે પૈસા મળે. મગફળી તમારી ટેકાના ભાવમાં 1300 બોલે બરોબર છે. યાર્ડમાંથી 1100 ની લઈને 1300 એ લોકો આપી દે. આમાં બજાર ભાવ પોહાતા નથી, 2000 હોય તો પોહાય. તો પેલું તો જાણે બે સિઝન ખાતર ન મળ્યું. રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે અત્યારે રવિ કૃષિ મહોત્સવ સરકાર ઉજવી રહી છે. ખેડૂતો માટેના આ કાર્યક્રમ છે, પણ અહીંયા જ અમને ખેડૂતના દાદા મળ્યા છે. એમના શું પ્રશ્નો છે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. શું કહેતા હતા દાદા? આપણે એમ કહેતા હતા કે ખેડૂને માટે પાક બહુ સારો આવે, પણ અમે 2 મહિના અડિયું કાઢ્યું તો અમને એક ખેતી ખાતર એક થેલી ન મળ્યું. બરોબર છે. તો અમે પાક લઈ કેમ કરી શકીએ? આજે આ બધા જે યાર્ડ ચેરમેન બધા છે, આજે કોઈ આજ મંડળીના છે, અને એમાંય પાછી 3-2.5 રૂપિયાની આપણને બોટલ આપે. એ બોટલ આપણે ક્યાં નાખવી એ કામ કાંઈ કરતી નથી. પછી કપાસના ભાવ 3 વર્ષ થઈ ગયા, 1200 થી 1300 રૂપિયાની બજાર છે, અને આ એમ કે તમને ખેડૂતને માટે સારું છે. પછી મગફળી તમારી ટેકાના ભાવમાં 1300 બોલે બરોબર છે. યાર્ડમાંથી 1100 ની લઈને 1300 એ લોકો આપી દે, કારણ કે એને થોડા જાજુ કમિશન હોય. એટલે ખેડૂને તો પછી એને ફૂંકો 1300 ને ભલે હા એમ ખેડૂતની જાય તો મગફળી એકાલે ધૂળ છે, કચરો છે, ધૂળ ચોઈટી હોય એ ધૂળ તો ભાઈ ખેતીમાંથી આવી હતી કે ધૂળ માણસોની એક કોપટો સાફ થાય નહીં. એ તો થોડુંક એને સમજવું જોઈએ. તકલીફ બહુ છે ખેડૂત. સરકાર તો અત્યારે એમ કે છે ખેડૂત માટે બહુ સારું કામ થાય છે. સારું નહીં, આમાં બજાર ભાવ પોહાતા નથી, 2000 હોય તો પોહાય. મારે એટલે તમને જાણ કરવું પીડ્યો. કપાના 2000 તો રિટર્ન મળવા જોઈએ કે આગળ ભાવ જવા જોઈએ, સમય પ્રમાણે આગળ જવા જોઈએ ભાવ કે પાછળ જવા જોઈએ. આ તો અત્યારે 1300 રૂપિયા 1400 રૂપિયાનો ભાવનો વેચાય તો 1100 રૂપિયાનો વેચાય. કપા અમારો 1100 રૂપિયાનો વેચાય. મગફળી 1351 રૂપિયા 1300 ના છે આજે, અને અમારી ખેડૂતની 1100 ની જાય એટલે પરબારી 1300 વેપારી જ આપી દે, કારણ કે 500 આપી દે ને એ વહી ગઈ. ગાડીઓ મોટે અમારી ખેડૂતની 10 ગાડી હોય ને એની 50 ગાડી. આ મહોત્સવ થાય એનાથી આ પ્રશ્નો સોલ્વ થાય પણ એમ નથી એ બરોબર. આ તો આ એનો જે હોય, પણ આપણે તમને કહીએ ભલે આમાં તમે જાણ કરી લેવો, પણ નકર આનો તરત થઈ જવો જોઈએ, સોલ્વ થઈ જવો જોઈએ. અત્યારના પ્રશ્નો કયા કયા મુખ્ય ખેડૂતોના કહી શકાય? ખેડૂતના અત્યારે જો પેલું તો જાણે બે સિઝન ખાતર ન મળ્યું, પછી ખાતર વિનાની ઉપજ ન આવે, કાંઈ માલ ન થાય ને. પછી માલ ન થાય એટલે એ કપાસ 1100 નો રાખે, એને ખાતર તો મળ્યું નથી, 1100 નો રાખે. પછી મગફળી તમારી ખાતર ન મળે એટલે મગફળી વીઘે 10 મણ થાય. પછી આપણી મગફળી 1000 રૂપિયાની જાય, એ મગફળી ટેકાની 1351 રૂપિયા છે બરોબર. પણ અમે ટેમે ખાતર આપે તેને વાંધો શું છે મંડળીઓને? બરોબર છે ને. આટલું તો એને વિચાર કરવો પડે ને કે આ બધું ખેડૂત બેઠા છે, પણ આપણે મરી ગયા આમને કાંઈ જોઈ તે કાંઈ મળે નહીં. અને મારી કાંઈ રજૂઆત ખેતી નુકસાનીમાં જાય છે ભાઈ. આ બીજી વસ્તુનો ભાવ વધારે ને ખેતીનો ભાવ નિસારી, આ ભાવ પોહાય જ નહીં. 2000 બીજાના માણસ બીજા હરાજી કરે, ખેડૂત વેપારીઓ પોતાનો નફો કાઢ કરે, ખેડૂત બીજાને મોટે હરાજી કરાવે, એટલે એને મન ફાવે એમ એકાબીજા સમજી લે. સરદારનું લીધું મારે બધું ડુપ્લિકેટ આવ્યું. 8 દિવસ પાણી પડ્યું તો ઉગર્યું નહીં. હવે અમારે શું કરવાનું? અને માલમાં વાવી દીધું ખેતરમાં, એ બધો પીળો મોલ, ખાતરે કામ કર્યું ને તો એ કોને કહેવા જવું? હા 1400 રૂપિયાની ઠેલી, ઓલું નથી જડતું NP, તો આ સરદારનું જડે એ લઈ જાવ તો એ વાવ્યું તો એ ડુપ્લિકેટ. 8 દિવસ પાણી પડે તો ઉગરે નહીં, એમનેમ દાણા. એટલે ટૂંકમાં ખેડૂતોના ગ્રાઉન્ડ લેવલના પ્રશ્નો હજી ઘણા બધા છે, બહુ જાજા. ખેડૂતને અસલ વસ્તુ મળતી નથી, પોતાના માલની અસલ કિંમત મળતી નથી, અને હરાજીમાં માલ તમને કહું લઈ ગયા પછી પાછો લેવાતો નથી. ખેડૂત પાસે આવવા લઈ જવાના પૈસા પૂરા હોય ન હોય, ટાઈમે પૈસા જોતા હોય, આગતરું વાવેતર કરવું હોય, એટલે માંડવી ન છૂટકે પીઠમાં સસ્તા ભાવે દઈ દેવી પડે.
તમે જોઈ શકો છો કે અહીંયા આ જે સરકારનો રવિ કૃષિ મહોત્સવ છે ખેડૂતો માટે કામ થયું છે એવી અહીં વાત થાય છે અને બહાર જ આપણે જો ખાલી ચર્ચા કરીએ તો ખેડૂતોના આપણને અઢળક પ્રશ્નો મળી રહે. ખાસ ટેકાના ભાવેની ખરીદીમાં શું બીજેપીના ભાવ ઉપર આવેલા જાય એ 1000ની મળતી 1500 પુગાર દીધી, કપાના ભાવ 2000 હતા તો 1300 પુગાર દીધા. તો એનો મતલબ શું? એનો નિવાણો તો કરવો જોઈએ ને એ લોકોને. મેન પ્રશ્ન એ છે તો ખાતર નીચું જવું જોઈએ. જો કપાસ નીચો જતો હોય તો ખાતર એ લોકો 1500 માં 1900 જવા દો. હા, અત્યારે આપણે વાવેતર કરવું હોય તો એમાં ખાતરની પૂરેપૂરી જરૂર હોય તો ડબલા 5 થેલી 3 થેલી ડબલું આપે બરોબર, તો અમારે કઈ રીતે લેવું? ને અહીંયા રોકી મીટિંગમાં એમ કે આમાં ફાયદો થાય, આમાં ફાયદો થાય. કાંઈક ખેડૂતને ફાયદો તો થવો જોઈએ ને. અને મોંઘવારી કવડી છે બરોબર. અહીંયા એમ કે આમાં રાહત આપી, આમાં રાહત આપી, તો આ કંપની બનાવે એમાં અમે કહી ના શકે કે આ ખેડૂતને આટલું ખાતર પૂરતું દિયો. તો અટાણે આગળ જ મારે 5 થેલી લેવી છે ડીએપીની યુરિયાની, તો કે તમને આટલું નેનો આપશું, આટલું આપવું, નકર નહીં દેવું. ચોખ્ખી ના જ પાડે છે. તો અમારે વાવેતર કઈ રીતે કરવું એમ? અત્યારે આ સિઝન હાલે યુરિયાની જરૂર છે. યુરિયા ક્યાં મળે છે? સરદાર મંડળીમાં નથી, રાજકોટ નથી, ગોંડલ નથી. હું બાળપર ગામનો ખેડૂત છું, યુરિયા મળતું નથી. હવે મળશે તો એની સિઝન વહી ગઈ હોય, ઉત્પાદન લેવું કેમ ખેડૂત? મગફળી લઈને ટેકામાં જઈએ છીએ તો મજૂર હોત 200-300 રૂપિયા લે તો સિલાઈ થાય, નકર નહીં થાય. આ જેને પૈસા આપે એનો વહીવટ થાય, એને જોખે છે, બાકી નથી દેતા એને રિજેક્ટ કરે. એટલે ટેકાના ભાવે ખરીદીમાં ગેર. હા, મારા ગામની મગફળી ગઈ હતી, સિલાઈ નહોતી થતી, 300 રૂપિયા આપ્યા એટલે સિલાઈ થઈ ગઈ, હાલી મગફળી. નકર ઓલા સિલાઈ વાળા ના પાડી તમારી મગફળી નહીં જોખાય, આમાં સિલાઈ થાય એમ નથી. 39 મગફળી હતી, 300 રૂપિયા મજૂરને આપ્યા એટલે જોખાઈ ગઈ. વિનું પોપટ પરીક્ષાની મગફળી હતી. તમારી બીજી કોઈ રજૂઆત? કે આ જે તમે ખેડૂતોને સહાય આપે છે બરાબર છે. હવે ખેડૂતોને ગ્રામ સેવક તો ક્યારેક હોય ન જડે તો આ બધી સરકારી સહાય છે કે ખેડૂત સુધી ક્યાં એને ખબર નથી કે શું સહાય ખેડૂતોને આપે છે. તો એને ખેડૂતોને મિટિંગ કરી, ગામમાં સભા કરી અને જે ખેડૂત સેવક હોય એને જાહેર મહિને 15 દીએ 8 દીએ કે આ ખેડૂત સહાય છે, તમારે કોઈને ફોર્મ ભરવું હોય તો ભરો. આ બધું અજાણમાં બધું હાલ્યું જાય છે, વાતો મોટી મોટી થાય છે, માહિતી ખેડૂતો સુધી પહોંચવી જોઈએ. પહોંચતી નથી પૂરી. આવતા જ નથી એમ કહો. ગ્રામ સેવકની જે કામગીરી હોય છે એ નથી. હા, આજે હું તમને કહું સરકારની વિવિધ લક્ષી યોજનાઓ હોય છે એ ગ્રામ સેવકોને પહોંચાડવાની હોય છે. ગ્રામ સેવકો ગામડાની અંદર કોઈ દેખાતા જ નથી, જેના કારણે ખેડૂતોને માહિતી નથી મળતી. બહુ થાય તો એ દુકાને એના નંબર લખે, ખેડૂતોને કાંઈ કામ હોય તો એમ. અને આજે ખેડૂતો હેરાન પરેશાન છે. આજની તારીખે જો પાક આ અત્યારે નુકસાનીનું જે હાલે છે એ હું તમને કહું, ગુજરાત ગવર્મેન્ટ જો કેન્દ્ર સરકારમાં ન મોકલી હગી હોય એ તો ખેડૂતને બિચારાને કાંઈ ખબર નથી. સહાય મળશે, સહાય મળશે, એની રાહત કરે, વાતો કરે છે. કોઈ જાતનો ક્યાંય જો આજના જ પેપરમાં છે તમે જોજો કે કેન્દ્ર સરકારમાં લોકોએ જે નુકસાનીનો જે મોકલવાનો હોય રિપોર્ટ એ મોકલેલ નથી. આ અને ખેડૂતો બિચારા અભણ છે, અજ્ઞાન છે, આમ કાંઈ જાણતા નથી, એટલે આમાં પીસાય છે. એમએસટીમાં કે કોઈ પણ કદાચ સર્વે કરવા આવ્યા હોય બરાબર છે તો ઓફિસે આવે, 2-3 ખેડૂતનો માર જમીનનો સર્વે કરે નુકસાનીનો. આખા ગામના ખેડૂતો તો સીમમાં હોય છે, તો એને કેમ ખબર પડે કે આ નુકસાનીનું સર્વે કરવા આવ્યા છે? કેટલાય ખેડૂતો એમને તમને કહું સર્વે કર્યા વિનાના નુકસાની પામ્યા છે. તુરમાં, મગફળીમાં, કપાસમાં, અન્ય સોયાબીનમાં, અન્ય ઘણા બધા પાકો છે. તો બધા ખેડૂતોનું ક્યાં સર્વે થયું છે? તો બધા ખેડૂતો 2-4 ખેડૂતને કદાચ સહાય મળે કે ખેડૂતોને અમે સહાય આપી છીએ, સર્વે તો પૂરું થતું નથી. હા, આ લોકોને મીટિંગ કરીને કેવું જોઈએ, મીટિંગ માહિતી કરી. મળે એના માટે. હા, ગામ સભા ભરીને એમાં કેવું જોઈએ કે ભાઈ આટલી સહાય છે, આ પ્રમાણે તમે ફોર્મ ભરો તો આપણને જાણવા મળે ને. જો હું એક ખેડૂતનો દીકરો છું, મારી સરકારને નમ્ર વિનંતી છે કે જે કાંઈ રામમોલ ઉત્પાદન આવે અને જે જણસીનું પુષ્કળ વાવેતર થયું હોય ને પુષ્કળ ઉત્પાદન આવ્યું હોય ને એ જણસીને ખરેખર બહાર નિકાસ કરવાની જરૂર છે.
તો ખેડૂતને 2 પૈસા મળે. બાકી જે જણસી ઓછી થઈ છે એને બહાર નિકાસ કરીને કાંઈ ફાયદો ન થાય. અને જે મબલક ઉત્પાદન આવ્યું છે એના માટે એને બહાર નિકાસ કરવાની જરૂર છે. એ માલની આયાત કરવાની જરૂર નથી, તો ખેડૂત 2 પૈસા કમાય. બસ આટલી રિક્વેસ્ટ કરો. તો મિત્રો તમે જોઈ શકો છો કે રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે અત્યારે આ રવિ કૃષિ મહોત્સવ એટલે કે ખેડૂતો માટેનો મહોત્સવ, ખેડૂતોને આટલી સુવિધાઓ આપવામાં આવે છે એવા અહીંયા ભાષણો છે એ પણ કૃષિ મંત્રી દ્વારા થઈ રહ્યા છે. પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી એક્ઝેક્ટ જે રવિ કૃષિ મહોત્સવના ડોમની બહાર જ અમે ખેડૂતો સાથે વાતચીત કરી અને ખેડૂતોના પ્રશ્નો, બિયારણ, ટેકાના ભાવે ખરીદી, નુકસાની થઈ છે તો એનું સર્વે, એનું વળતર, પછી ખેડૂતો સુધી જે માહિતી પહોંચાડનાર ગ્રામ સેવકો છે એ પણ ક્યાંય એક્ટિવ જોવા નથી મળતા. આ તમામ પ્રકારના પ્રશ્નો અહીંયા સરકારનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે એની બહાર જ આપણને જોવા મળી રહ્યા છે. તો હવે વિચાર સરકારે કરવાનો છે કે તમારા કાર્યક્રમમાં જે ખેડૂતો આવે છે એના જ અઢળક પ્રશ્નો છે એમની સાથે ચર્ચા કરો. ભાષણો થાય છે, કાર્યક્રમો થાય છે, એ બધું બરોબર છે, પણ ખેડૂતો સાથે ચર્ચા કરો અને ખરેખર એમના જે પ્રશ્નો છે એનું સોલ્યુશન આવે એવી કોઈ કામગીરી છે એ થવી જોઈએ.